સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે બ્રહ્માનંદની વાણી, બ્રહ્માનંદ સ્વામી થઈ ગયા, એમની વાણી, એમનો અનુભવ. વાણી છે પ્રેમ નગર મત જા એ જોગી, પ્રેમ નગર મત જા. પ્રેમનગરમાં જવાની ના પાડે છે. પ્રેમનગર મત જા એ જોગી, પ્રેમનગર મત જા. એને આમ ના પાડે છે કે ન જા, પણ જે ના પાડવાની જે એમને ઓલી છે, એની અંદર એને ચેતવણી આપી છે કે પ્રેમનગરમાં શું થશે. પ્રેમનગર શું છે? પ્રેમનો પંથ કેવો છે કે પ્રેમ પંથ અતિ કઠિન હૈ, ઊંચે ચિકર ઠિકાના. પ્રેમ માં જો તમારે હાલવું હોય તો પ્રેમનો પંથ એટલો બધો કઠિન છે કે શિખર ચડવું, ડુંગર ચડવો, પહાડ ચડવો, એટલો પ્રેમનો પંથ કઠિન છે. અને એની ઉપર ઠેકાણું છે એમ, ઊંચે શિખર ઠિકાના. એટલે ના પાડે છે, પણ ના પાડવામાં ચેતવણી છે. પછી આગળ એમ કે છે કે પ્રેમનગર એક ગહરી નદિયા, प्रेमनगर एक गहरी नदिया, इसमें लाखों लोग डूबाए. तो प्रेम नगर में एमा हालवानी ए केवुं छे, एक जे गहरू, गहरू एटले ऊंडी, 200, 300, 500 फूट ऊंडी नदी जे होय ने एटलो प्रेम पंथ छे गहरो. अने आमां तो केटलाय डूबी गया छे. એટલે પ્રેમ પંથ, પ્રેમનગર મત જા. પછી પ્રેમનગરમાં સુંદર પરિયા, જગ દેખ લુભાના. આજે પ્રેમનગર છે, એની અંદર એટલી સુંદર પરિયા કે એમાં કેટલાય બધાય લોભાઈ ગયા છે. એટલે સુંદર પરિયા એટલે સુંદર સ્ત્રીની વાત નથી, પણ જે પ્રેમમાં તમે આગળ વધશો તો કંઈક ને કંઈક તમે અટકી જશો. આ પ્રેમ પંથ છે, એટલે અટકવાનું નહીં, અટકવાનું નહીં. પ્રેમ પંથે તમે ચાલશો તો આવું બધું થશે, આવું બ્રહ્માનંદ કહે છે. પણ ક્યાં આવીને અટકવાનું, ક્યાં આવીને અટકવાનું. અને જે પ્રેમ પંથે જે ચાલ્યા છે, તો એ ઘણા બધા એને જે કીધું એમ ડૂબી ગયા છે, લોભાઈ ગયા છે. એટલે જે પ્રેમ પંથે જે ચાલતા હોય, પ્રેમથી જે પ્રભુને પામવા માટે જે નીકળ્યા છે, એના માટે બ્રહ્માનંદ સ્વામી એમનો અનુભવ કહે છે આ વાણીમાં. તો વાણીમાં નામાચરણમાં એમ કહે છે કે બ્રહ્માનંદ કોઈ વિરલા પાવે. બ્રહ્માનંદ કહે છે કોઈ વિરલા પાવે, એ પદ નિર્વાણા. આ જે નિર્વાણ પદ છે, એ નિર્વાણ પદને કોઈ વિરલા પાવે. બાકી તો જે નીકળ્યા છે એમાં આજે કીધું, એમાં કોઈક ડૂબી ગયા, કોઈક લોભાઈને ઉભા રહી ગયા. તો એ પદ હે નિર્વાણા, એ નિર્વાણ પદને કોક જ પામે. તો હવે નિર્વાણ પદ એટલે શું?
નિર્વાણ પદ કોને કહેવાય? કે જે વાણીથી પર છે, જ્યાં વાણી ન પહોંચે, જ્યાં વાણી પૂરી થઈ જાય, વાણી જ્યાં વિરામ થઈ જાય, આને નિર્વાણ પદ કીધું છે. આ પદમાં પહોંચ્યા પછી કંઈ બોલાતું નથી. આ પદ એવું છે કે કંઈ ત્યાં પહોંચ્યા પછી બહાર નીકળો એટલે એ પદ વિશે તમે કંઈ બોલી જ ન શકો. શું કામ ન બોલી શકાય? કે ન્યા તમે કોઈ મહેલમાં જાઓ, કોઈ સિટીમાં જાઓ, કોઈ બગીચામાં જાઓ, તો જ્યાં તમને બધું દેખાશે, જે દેખાય છે એનું તમે બહાર આવીને વર્ણન કરી શકો. જે દેખાય છે એનું તમે વર્ણન કરી શકો. મહેલમાં તમે ગયા હોય, કોઈ રાજાના મહેલમાં, તો ત્યાં ઢાલું બાંધી હોય, તલવારું બાંધી હોય, ભાલા હોય, હાથી હોય, ઘોડા હોય, આવું બધું તમે જોઈને બહાર આવીને કહી શકો છો. જંગલમાં ગયા હો તો મોટા મોટા ઝાડ હોય, જાનવરો હોય, પહાડો હોય, એને જોઈને તમે એનું વર્ણન કરી શકો છો. સિટીમાં ગયા હો તો કોઈ બંગલા હોય, કોઈ ફ્લેટ હોય, એનું તમે વર્ણન કરી શકો છો આવીને. પણ આ જે નિર્વાણ પદ છે, એ નિર્વાણ પદમાં ગયા પછી ત્યાં શું છે, કેવું છે, એ તમે બોલી જ ન શકો. આવું પદ જે છે, આવા પદમાં આવું પદ આવે જ્યાં, ત્યાં ઊભું રહી જવાનું. કોઈ લોભાઈ નહીં જવાનું, કોઈ ડૂબી નહીં જવાનું. પ્રેમમાં પ્રેમમાં આવું બ્રહ્માનંદ આ વાણીમાં કહે છે. વળી પાછી કોઈ આવી વાણી હશે તો પાછા લઈને આવશું. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.